આજ દીકરી તો એક પંખીનો માળો કહેવાય સતી. આજ પરણાવો કાલ પોતાને સાસરે વહી જાય સતી. સત્ય વાત છે. પણ લુલો લંગડો બાડો બબડો જો એક આંગણે પુત્ર રમતો હોય તો મારા ગયા પછી રાજ ચલાવે ને કરે એક દિવસ રાજને તાળા દેવા છે સતી, તાળા દેવા છે. સત્ય વાત છે મારા નાથ. પણ આજે પુત્રના વિયોગમાં આટલા બધા અધીરા શા માટે બન્યાશો? કદાચ આંગણિયાની અંદર પુત્ર નામના છોડ હોય કે ન હોય મારા નાથ, પણ ભગવતીમાં ઈંગળા જે આપણને તડતડ દીકરી આપી છે, દીકરીઓને દીકરા માની આપણું આખું વિતાવી દેશું સ્વામી, આપણું આખું વિતાવી દેશું. અરે સતી, આજે દીકરીએ કોઈના રાજ રહ્યા નથી હે સતી, દીકરીએ કોઈના રાજ રહે નહીં સતી. આજે લુલો લંગડો બાડો બબડો જો એક આંગણે પુત્ર રમતો હોય સતી તો મારા ગયા પછી આપણા રાજ અખંડ રહે સતી. નકર એક દિવસ રાજને તાળા દેવા છે સતી. માટે ખુશીથી મને વન જવાની આપ રજા આપો, કાશી વિશ્વનાથના મંદિરે જઈ અને ભજન કરવાની મને રજા આપો સતી. હા મારા નાથ, તમારી વાત પણ સત્ય છે સ્વામી. પણ જો તમારે કાશી વિશ્વનાથને શરણે જવું હોય તો મારી કોઈ ના નથી. અત્યારે આપણા બેનબા શકુણા ઉંમરલાયક થઈ ગયા છે, તને હરખીથી સાસરી વળાવી અને પછી તમે રાજી ખુશીથી મને સીધાવજો મારા નાથ, રાજી ખુશીથી મને સીધાવજો. હા સતી. અરે વીરા પ્રધાન, મહારાજ આપણા રાજમાંથી સારા એવા ગોળને બોલાવો વીરા. જેવી મહારાજ. આજે આપને આંગણે એટલે આરડી રેસિડન્સ અને ચૌહાણ પરિવારને આંગણે ઢોલરા ધામનું અમારું આ નવા રામદેવડા રામા મંડળ રમી રહ્યું છે. રામદેવજી મહારાજની જીવન લીલાને હું તમે માણીએ છીએ, એમાં વચ્ચે 2 જ મિનિટનો સમય લઈ કહેવાનું હોય. ઢોલરા ધામનું અમારું આ મંડળ કોઈ પણ ગામડાની અંદર, કોઈ પણ નગરની અંદર, કોઈ પણ મહાનગરની અંદર જ્યાં જ્યાં અમારું એકમાત્ર મંડળ રમી રહ્યું હોય એમાં જે કાંઈ ફંડ, જે કાંઈ ફાળો, જે કાંઈ રૂપિયા થાય એનું એક પરમારથી કાર્ય. પરમારથી ત્યારે કહી શકાય કે પરમાત્માના કાર્યની અંદર, સેવાના કાર્યની અંદર એ ફંડ, એ ફાળો, એ રૂપિયા અર્પણ થતા હોય, એમાંથી કોઈ ધાર્મિક કાર્ય થતું હોય. છેલ્લા 15-17 વર્ષથી લઈ અને આજ સુધી અમારું ઢોલરા ધામનું મંડળ રમી રહ્યું છે. અહીંથી બહુ નજીકમાં જ્યાં ભવ્યથી અતિ ભવ્ય રામદેવજી મહારાજ નું દેવળ વર્ષોથી લઈ અને આજ સુધી આપણી પરંપરા જેને કહી શકાય એવું, જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો એવું અવિરત અનક્ષેત્ર 15 વર્ષથી લઈ અને આજ સુધી ઢોલરા ધામની અંદર હાલી રહ્યું હોય. આદિ વ્યાધિ સાધુ સંત ભૂખો દુખો કોઈ પણ નીકળે અને પ્રસાદ લીધા વગર હાલવા ન દેવાય. વર્ષ દરમિયાન રામદેવજી મહારાજની 12 બીજ તો હોય જ, એ ઉપરાંત પણ અનેક એવા પ્રસંગો હોય જ્યાં હજારોની સંખ્યામાં માનવ મેરામણ દાદાના દર્શનનો લાવો લેવા માટે આવે, એક મંડપ નીચે પ્રસાદનો લાવો લે. આવા પૂર્ણ પરમારથી કાર્ય અમારા ઢોલરા ધામની અંદર થઈ રહ્યા છે. અમારા ઢોલરા ધામ, અમારા મંદિરના ટ્રસ્ટી શ્રી ભાઈ શૈલેષભાઈ ગજેરા, અમારા શૈલેષભાઈ રૈયાણી, જીતુભાઈ લુણાગરિયા, મંદિરના બીજા સેવક ભાઈઓ, એમની પણ અહીંયા હાજરી હોય. કહેવાનો અર્થ કે આજે આપના આંગણે જે કાંઈ ફંડ ફાળો થાય છે પરમાત્માના કાર્યની અંદર કહેતા કે અનક્ષેત્ર જેવા અવિરત જ્યાં અનક્ષેત્ર હાલી રહ્યું છે એની અંદર એ રૂપિયા અર્પણ થઈ રહ્યા છે, ત્યારે ચોક્કસ કહી શકીએ સમજદાર વર્ગ છે. 84 લાખ યોનિમાંથી જીવાત્માને ફરતા ફરતા માણસનો અવતાર મળ્યો છે. એને સાર્થક કરવા માટે ક્યાંય પરમાત્માનું કાર્ય થતું હોય, પછી કોઈ ગૌશાળાને લાભાર્થે હોય તોય ભલે, કોઈ મંદિર બંધાવાને લાભાર્થે હોય તોય ભલે, કોઈ અનક્ષેત્રના લાભાર્થે હોય તોય ભલે, આવા કાર્યની માલિકો કદાચ કાંઈ અપાઈ જાય તો માણસ તરીકે આ ધરતીની માથે અવતર્યા છે, આ ફેરો સફળ કહી શકાય. ત્યારે એવું પુણ્યનું ભાથું બાંધવાનો અવસર આજે આપને આંગણે બીજો એક પણ પ્રકારનો
અમારા મંદિર કે મંડળનો ફાળો નથી હોતો. જ્યાં અમારું આ ઢોલરા ધામનું મંડળ રમી રહ્યું હોય ત્યાં છેલ્લા 15 વર્ષથી લઈ અને આજ સુધી ઢોલરા ધામની અંદર જે અવિરત અન્નક્ષેત્ર હાલી રહ્યું છે. આજ પરદાન બોલાવે રાજ ગોરૈયા આવજો રે. આવજો રાજ ને દરબાર. પરદાન બોલાવે રાજ ગોરૈયા આવજો રે. રાજમાં બૈરા તમારા પરદાન બોલાવે રાજ ગોરૈયા આવજો રે. આજે પરધાન બોલાવે ગુરુદેવ આવ્યા રે. આવો ગુરુદેવ, રાતે તો તમારું સ્વાગત છે. એ આવ્યા રે રજે નરે દરબાર પરધાન બોલાવ્યા ગુરુદેવ આવ્યા રે. એ રાજમાર સુરે પડે મારા કામ પરધાન બોલાવ્યા ગુરુદેવ આવ્યા રે. શું પ્રધાનજી રાજ દરબારમાં કામ પડ્યું. મહારાજ બોલાવે. પ્રણામ મહારાજા પ્રણામ. જય માતાજી, જય સૂર્યદેવ. રાજ્યની અંદર બોલાવાનું કારણ પધારો ભૂદેવ. કામ તમારે હે પડ્યા. આજે આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉપર લાયક થઈ શકાશ એમના ઘડિયા લગ્ન લઈ તમારે દેશ ને વિદેશ જવાનું છે ગુરુદેવ. અરે મહારાજા, ક્યાં રાજ્યમાં જાઉં, ક્યાં રાજ્યમાં ન જાઉં. સાંભળો ગુરુદેવ કે દેશ જાજો પરદેશ જાજો, એક પિંગલગઢ નહીં જાતા ગુરુદેવ. અરે મહારાજા, પિંગલગઢ નો જવાનું કારણ હા ગુરુદેવ, પિંગલગઢના રાજા પઢિયાની હારે મારા 20 વર્ષથી આ વહેરાયેલા આવે છે ગુરુદેવ. એટલું જ નહીં પણ 22 વર્ષથી આ બોલા માટે આ રસ્તો નહીં લેતા ગુરુદેવ. અરે મહારાજા, તમારે પણ મને એક વચન આપવું પડશે કહો ગુરુદેવ. કે જે રાજ્યમાં શ્રીફળ જીલાવું એ મારી વાત માન્ય રાખવી પડશે. હા ગુરુદેવ, પિંગલગઢ સિવાય કોઈ પણ દેશ મને મંજૂર છે ગુરુદેવ. ભલે મહારાજા, જગત તમારી આજ્ઞા. કેવો દેશ રે એ જોયો રે યજમન રાય પર દેશ જોયો. કેવો એક ધન જોયો પિંગલગઢ દેશ બલરાય. એવા કેસર એ જાચુડે યજમન રાય પર દેશ જાતું. એવા એક ધન જાતું પિંગલગઢ દેશ બલરાય. કે દિયા જરા કનૈયું મંગે પંડિત આલિયા રે. કે જાઉં માર દેશ લારે પરદેશ કનૈયું મંગે પંડિત આલિયા રે.
માધર મારી માવડી રે અયોજ ભવાની માધર મારી માવડી રે માતા લઘુધને ભાઈ મહાદા લઘુધને ભાઈ મહાદા લઘુધને ભાઈ ભવાની માધર મારી માવડી રે અયોજ ધરતી માધર મારી માવડી રે અયોજ ધરતી માધર મારી માવડી રે માતા લઘુધને ભાઈ મહાદા લઘુધને ભાઈ ધરતી માધર મારી માવડી રે જે ઘેડે રે કધારી હંગે તમારા બેરા ઓય જે ઘેડે કધારી હંગે તમારે બેરા હદમાસી હરી દરબારી હદમાસી હરી દરબાર ઘેડે કધારી હંગે તમારે બેરા ઓય જે ઘેડે નગીનો હોતો રાજવી રે હગીયો હઈ મહાના મગીયો હઈ મનાના ઘેડે નગીનો હોતો રાજવી રે જે બીગલ ગઢોળે હોતો રાજવી રે અમઠ્યો હોય મહારાણા મઠ્યો હોય મારા નામ બીગલ ગઢોળે હોતો રાજવી રે હોય જે પઠાણ વિનાનો ડેરો સુનો લાગે હસુના રાણીનો દરબાર સોના બીગલ ગઢનારા પઠાણ વિનાનો ડેરો સુનો લાગે રાजना बोलैया बधनिया बजो रे अयोज राजना बोलैया बधनिया बजो रे अयोज राजन दरबार अयोज राजन दरबार अयोज राजन दरबार राजन बोला बधनिया बजो कटारी अंगनेट का बोले कटारी अंगनेट का बोले अन्ना का दिली तलवार केड़े कटारी अंगनेट का बोले आज राजा बुलावे बताना वीरे गया ये वो प्रधान जी आज राजा बुलावे बताना वीरे गया आयो राज ने दरबार में सुनो बेड़े काम राजा बुलावे बताना वीरे गया आज प्रधान अविने मारा बापू ने नुमे ओए शाबाश प्रधान जी शाबाश आज प्रधान अविने मारा बापू ने नुमे नमन करे बरोबर प्रधान अविने मारा बापू ने नुमे ये घड़ी खम्मा बापू ने घड़ी खम्मा अरे बापू અત્યારે રાજના બોલાવાનું કારણ અરે પ્રધાનજી જી આજ મારી મિંગલ ગઢની પ્રજા હા